સીએમએ મનપા અને પાલિકાઓને કડક ટકોર કરી છે, જેમાં સીએમએ સ્પષ્ટ શબ્દોમાં એવું કહ્યું છે કે સ્વચ્છતાની બૂમો આવશે તો ગ્રાન્ટ બંધ થઈ જશે. સ્વચ્છતા ન હોય તેવું કોઈ કાળે નહીં ચાલે તેમ પણ તેમણે જણાવ્યું હતું. તેઓ વધુમાં કહે છે કે જે વ્યવસ્થા કરવી હોય તે તમે કરી શકો છો, પરંતુ સ્વચ્છતા જાળવવી જોઈએ. પાલિકાઓ પાસે સ્વચ્છતા માટે પૂરતા નાણાં આવે જ છે, ત્યારે કામગીરીમાં બેદરકારી બિલકુલ નહીં ચલાવી લેવામાં આવે. સ્વચ્છતા તો હવે દરેક જણ મગજમાં અહીંયાથી લઈને જ જાય કે ભાઈ જે નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, એમાં સ્વચ્છતા ના હોય એવું કોઈ કાળે ચાલશે નહીં. જેમાં બૂમો આવશે હવે સ્વચ્છતાની, તો એની અહીંયાથી ગ્રાન્ટ જ બંધ કરી દો કે ભાઈ હવે નવી ગ્રાન્ટ એમને આપશો નહીં. સ્વચ્છતા જ નથી કરાવી શકતા તો બીજા પૈસા આપીને કામ શું છે? આપણે સ્વચ્છતા તો હવે દરેક જણ કરાવી શકે એમ છે. એટલા પૈસા તો તમારી પાસે આવે છે ને આવે જ છે. તમારે જે વ્યવસ્થા ગોઠવવી હોય ગોઠવો, પણ સ્વચ્છતા તો જોઈએ ને જોઈએ.